ગુજરાત બન્યું સત્તાવાર ટાઈગર સ્ટેટ। ગુજરાતે 33 વર્ષ બાદ સત્તાવાર રીતે ટાઈગર સ્ટેટનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે। દાહોદના રતન મહાલ અભયારણ્યમાં 4.5 વર્ષના નર વાઘની કાયમી હાજરીને NTCA દ્વારા માન્યતા આપવામાં આવી છે। આ સિદ્ધિ સાથે 2026ની વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ થશે। હવે માદા વાઘ લાવી વંશવેલો વધારવા વન વિભાગ કાર્યરત છે, જેનાથી રાજ્યમાં સિંહ દીપડા બાદ હવે વાઘનું પણ અસ્તિત્વ ગૌરવ વધારશે। ભાજપે કેરળમાં ઇતિહાસ રચ્યો। કેરળમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચીને પ્રથમ વખત મેયર પદ મેળવ્યું છે। ભાજપના વરિષ્ઠ નેતા વીવી રાજેશ રાજ્યની રાજધાની તિરુવનંતપુરમ મહાનગરપાલિકાના પ્રથમ ભાજપ મેયર તરીકે ચૂંટાયા છે। દક્ષિણ ભારતના આ રાજ્યમાં ભાજપ માટે આ એક ઐતિહાસિક ઘટના છે। કાર્યભાર સંભાળતા રાજેશે તમામ 101 વોર્ડમાં સર્વસમાવેશક વિકાસ કરવાની ખાતરી આપી હતી। આ જીત રાજ્યના રાજકીય સમીકરણોમાં બદલાવ સૂચવે છે। અરવલ્લી ગિરિમાળાની સુરક્ષા અંગે વન પર્યાવરણ મંત્રીનું નિવેદન। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ અરવલ્લી ગિરિમાળાના સંરક્ષણ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા બાદ અરવલ્લીની ગિરિમાળાઓ વધુ સુરક્ષિત બનશે અને ખનન પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ થશે। દિલ્હી સુધી ફેલાયેલી આ ગિરિમાળાઓ ભૂતકાળમાં સુરક્ષિત હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ સુરક્ષિત રહેશે। સુરતમાં નારી શક્તિનો પ્રકોપ, દારૂના અડ્ડા પર જનતા રેડ। સુરતના પાલનપુરમાં દારૂના દૂષણ સામે મહિલાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। મહાદેવ ફળિયામાં રહેણાંક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જનતા રેડ કરી। બાળકો સાથે અડ્ડામાં ઘૂસેલી મહિલાઓએ દારૂનો જથ્થો રસ્તા પર ફેંકી નાશ કર્યો। બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી। સ્થાનિકોએ પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ ઠાલવી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। ઉત્તરાયણમાં સુરક્ષા માટે હાઈકોર્ટનો મોટો આદેશ। ઉત્તરાયણ પહેલા ગુજરાત હાઈકોર્ટે સરકાર અને પોલીસ તંત્રને ચાઇનીઝ દોરી અને કાચ પાયેલા દોરાના વેચાણ તથા સંગ્રહ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। સરકારના રિપોર્ટ મુજબ 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં 59 FIR નોંધીને 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કોર્ટે જિલ્લા પોલીસ વડાએ દૈનિક રિપોર્ટ સબમિટ કરવા નિર્દેશ આપ્યો છે। રાજપીપળામાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ। રાજપીપળામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં ઐતિહાસિક સફેદ ટાવર પાસે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું। તેઓએ બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો। તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસને ધાર્મિક આરોપ લગાવી ક્રૂરતાપૂર્વક મારીને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો। યુવા શક્તિ જ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવશે। નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે PM મોદીએ વીર બાળ દિવસ પર વિજેતા બાળકોને સંબોધ્યા। તેમણે બાળકોની હિંમત અને વીરતાને દેશનું ગૌરવ ગણાવતા કહ્યું કે આ બહાદુર રાજકુમારોએ ઉંમરની તમામ સીમાઓ તોડી છે। PMએ જેનજી અને જેન આલ્ફા પેઢી પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે આ યુવા શક્તિ જ ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવશે। આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી બાળકોએ ભાગ લીધો હતો। સુરતની 7 વર્ષની ચેસ ક્વીનને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર। વીર બાળ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુરતની 7 વર્ષની ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રાજ્ઞિકાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો। લક્ષ્મીએ 2025 FIDE વર્લ્ડ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં અંડર 7 કેટેગરીમાં તમામ 9 મેચ જીતી ગોલ્ડ મેડલ મેળવી વર્લ્ડ ચેમ્પિયન બની હતી। રમતગમત ક્ષેત્રે મેળવેલી આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ તેની પસંદગી કરવામાં આવી છે। આ વર્ષે કુલ 20 બાળકોને આ સન્માન મળ્યું છે। ભારતમાં પણ લાગશે ઓસ્ટ્રેલિયા જેવો પ્રતિબંધ। મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઓસ્ટ્રેલિયાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરવા કાયદો બનાવવાનું સૂચન કર્યું છે। ઇન્ટરનેટ પર અશ્લીલ સામગ્રીથી બાળકોના માનસિક વિકાસને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી કોર્ટે પેરેન્ટલ કંટ્રોલ અને જનજાગૃતિ અભિયાન તેજ કરવા આદેશ આપ્યો છે। સુરક્ષા માટે યુઝર લેવલ પર કડક નિયંત્રણ અનિવાર્ય ગણાવ્યું છે। મોદી સરકારનો મોટો નિર્ણય। મોદી સરકારે દિલ્હીવાસીઓને મોટી ભેટ આપતા દિલ્હી મેટ્રો ફેઝ 4ના બાકીના હિસ્સાને મંજૂરી આપી દીધી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે આ પ્રોજેક્ટ પાછળ કુલ 12,015 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। આ નિર્ણયથી રાજધાનીમાં મેટ્રો નેટવર્ક વધુ વિસ્તૃત બનશે। સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિકની સમસ્યા ઘટાડવાનો અને પ્રદૂષણ પર લગામ લગાવવાનો છે। આ પ્રોજેક્ટથી લાખો મુસાફરોને સીધો ફાયદો થશે।
સોના ચાંદીમાં ભડકો ફરી રેકોર્ડ તોડ્યો। સોના ચાંદીના ભાવમાં આજે 26 ડિસેમ્બરે સતત ચોથા દિવસે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે। ચાંદી એક જ દિવસમાં 13,117 રૂપિયા મોંઘી થઈ 2,32,100 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી છે। એક શૂન્ય દિવસમાં ચાંદીમાં કુલ 43,819 રૂપિયાનો વધારો થયો છે। સોનું પણ 1,287 રૂપિયા વધીને 1,37,914 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું છે। આગામી દિવસોમાં ભાવમાં હજુ પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે। આણંદમાં તમાકુની ખેતી બની શ્રાપ। આણંદ જિલ્લામાં તમાકુની ખેતીમાં યુરિયા ખાતરના અંધાધૂંધ ઉપયોગે ગંભીર જળ સંકટ ઊભું કર્યું છે। રિપોર્ટ અનુસાર આણંદ, બોરસદ, પેટલાદ અને આંકલાવ તાલુકાના 22 ગામના ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ 60 ppm થી વધી ગયું છે, જેના કારણે અહીંનું પાણી પીવાલાયક રહ્યું નથી। નિષ્ણાતોના મતે આ નાઇટ્રેટયુક્ત પાણી પીવાથી સગર્ભા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે। હોટલમાં ડિસ્કાઉન્ટ મેળવવા આટલું કરવાનું। હોટલ અને રેસ્ટોરન્ટમાં અન્નના બગાડને અટકાવવા ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશને નવતર અભિયાન હાથ ધર્યું છે। આ અંતર્ગત જે ગ્રાહકો ખોરાકનો બગાડ નહીં કરે તેમને બિલમાં 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। પ્રાથમિક તબક્કે દર રવિવારે આ સુવિધા અમલમાં મુકાશે અને સારો પ્રતિસાદ મળ્યા બાદ તેને નિયમિત કરાશે। દરેક હોટલના ગેટ અને મેનુ કાર્ડ પર અંગેની સૂચનાઓ પ્રદર્શિત કરવામાં આવશે। પાકિસ્તાનના પરમાણુ હથિયારો દુનિયા માટે ખતરો। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પાકિસ્તાન અંગે એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં પાકિસ્તાન પ્રત્યે ચિંતા વ્યક્ત કરાઈ છે। 2001માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ સાથેની તેમની મુલાકાત દરમિયાન પુતિને કહ્યું હતું કે પાકિસ્તાનમાં લોકશાહીનો અભાવ છે અને તે એક પરમાણુ શસ્ત્રો ધરાવતો દેશ છે। પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો વિશ્વ માટે ખતરો છે। આ પુતિન બુશ મુલાકાતની ટ્રાન્સક્રિપ્ટ હવે બહાર પાડી છે। સુરતમાં દારૂના અડ્ડા પર જનતા રેડ। સુરતના પાલ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોએ લાલ આંખ કરી છે। મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર મહિલાઓ અને પુરુષોએ મળીને જનતા રેડ કરી હતી। આ દરમિયાન લોકોએ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। લોકોનો આક્ષેપ છે કે જો સામાન્ય નાગરિકો અડ્ડા પકડી શકે તો પોલીસ કેમ લાપરવાહ છે। ટ્રેડ ડીલમાં ભારતનો અમેરિકાને અંતિમ પ્રસ્તાવ। ભારતે અમેરિકા સાથે વેપાર મંત્રણામાં પોતાનો અંતિમ પ્રસ્તાવ રજૂ કર્યો છે। ભારત માંગ કરી રહ્યું છે કે ભારત પર લાદવામાં આવેલ કુલ 50% ટેરિફ ઘટાડીને 15% કરવામાં આવે અને રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત પરનો વધારાનો 25% દંડ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે। બંને દેશો વચ્ચેની આ મંત્રણાઓ નવા વર્ષમાં કોઈ નક્કર નિર્ણય લેવાની અપેક્ષા છે।